એસપી સર હિયર. ચલો આગળ વધીએ. લાસ્ટ લેક્ચરમાં આપણે પ્રથમ દ્વિતીય અને તૃતીય સંક્રાંતિ શ્રેણીની વાત કરી હતી. મેં કીધું તેમ ચોથી સંક્રાંતિ શ્રેણી અપૂર્ણ છે એટલે એની બહુ ચર્ચા આવશે નહીં. તો આજે આગળ વધી પણ લેક્ચર ચાલુ કરવા પહેલા વિડિયો લાઈક કરજો, શેર કરજો અને મેં ગયા લેક્ચરમાં પણ કીધું હતું કે YouTube ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો પહેલા સબસ્ક્રાઇબ કરો અને જે પણ વિડિયો તમે જોઈ રહ્યા છો આ ચેપ્ટરનો બેટા સંપૂર્ણ જોવાનો રાખો પહેલેથી લઈને છેલ્લે સુધી, તો તમારે વાંચવાની બી જરૂર નહીં પડે. તો લેટ્સ ગો. આપણે લાસ્ટ ટાઈમ પહોંચ્યા હતા સંક્રાંતિ શ્રેણી તત્વોમાંથી ઇલેક્ટ્રોન મુક્ત કેવી રીતે થાય છે. તો જનરલી અહીંયા એવું કીધું છે કે પ્રથમ સંક્રાંતિ શ્રેણીની પહેલા વાત છે અને પછી તમે અહીંયા જોઈ શકો છો બીજો પ્રશ્ન દ્વિતીય. તો જનરલી પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વો જે છે, પ્રથમ સંક્રાંતિ શ્રેણી, તો પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વોની જનરલી ઇલેક્ટ્રોન રચનામાં એવું આવે છે આર્ગોન કમ્પ્લીટ છે, પછી આવે છે ઇલેક્ટ્રોન ભરતી વખતે 4s કક્ષકમાં પહેલા ઇલેક્ટ્રોન ભરાય અને પછી ઇલેક્ટ્રોન શેમાં ભરાય 3d માં. 3d માં 1 થી 10 ઇલેક્ટ્રોન અને આમાં 1 યા તો 2 ઇલેક્ટ્રોન. અને એવી જ રીતે દ્વિતીય સંક્રાંતિ શ્રેણીની વાત કરું તો દ્વિતીય સંક્રાંતિ શ્રેણીની ઇલેક્ટ્રોન રચના લખું તો દ્વિતીય સંક્રાંતિ શ્રેણીની ઇલેક્ટ્રોન રચના શું લખી શકીએ આપણે? તો જનરલી એમાં આવશે બધાની અંદર વેઇટ એક જ મિનિટ. ઓકે, દ્વિતીય સંક્રાંતિ શ્રેણીમાં આપણે લખતા હતા આર્ગોન ક્રિપ્ટોન કમ્પ્લીટ 4d 1 to 10 અને 5s 0 થી 2 ની વચ્ચે. તો આ બંનેની મેં ઇલેક્ટ્રોન રચના લખી છે. હવે વાત એવું છે કે જ્યારે પ્રથમ સંક્રાંતિ શ્રેણી હોય કે દ્વિતીય સંક્રાંતિ શ્રેણી હોય એમાંથી આયન બને ત્યારે તો પહેલા તો સમજી લો કે કોઈ પણ પરમાણુ હોય એ પરમાણુના કેન્દ્રની આજુબાજુ અને વચ્ચે ડાર્ક કર્યું જે કેન્દ્ર છે, કેન્દ્રની આજુબાજુ કક્ષાઓ આવેલી હોય. હવે જ્યારે પરમાણુમાંથી આયન બને ત્યારે હંમેશા પ્રથમ બાહ્યતમ કક્ષામાંથી ઇલેક્ટ્રોન દૂર થાય. બાહ્યતમ કક્ષામાંથી જ ઇલેક્ટ્રોન દૂર થાય અને ત્યારબાદ અંદરની કક્ષામાં જાય ઇલેક્ટ્રોન. અંદરની કક્ષામાંથી ઇલેક્ટ્રોન દૂર થાય. તો હું જનરલી વાત એવી કરું લાઈક ધેટ 24 નંબરનો આપણે ક્રોમિયમ લઈ લઈએ. સમજો તો આની ઇલેક્ટ્રોન રચના છે આર્ગોન કમ્પ્લીટ. આ અપવાદરૂપ હતું, ખબર છે ને? એટલે ઇલેક્ટ્રોન રચનામાં આવે 3d5 અને 4s1. હવે સમજો મારે ક્રોમિયમમાંથી Cr+3 આયન બનાવવો તો સૌથી પહેલો ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાંથી દૂર થાય? તો જે કક્ષા સૌથી બહારની હોય તો સૌથી બહારની કક્ષા કઈ થવાની? 4s. એટલે પ્રથમ ઇલેક્ટ્રોન 4s માંથી દૂર થવાનો. મેં આગળ સમજાવ્યું એની જેમ જ છે. હજી મારે 3 દૂર કરવાના છે એટલે પહેલા 1 દૂર કર્યો તો હજી 2 બાકી. હજી જે 2 દૂર કરવાના છે એમાંથી બીજો દૂર થાય 3d માંથી અને ત્રીજો પણ દૂર થાય 3d માંથી. એટલે 3d માંથી ટોટલ કેટલા ઇલેક્ટ્રોન? 2. તો ટોટલ Cr+3 આયન બને તો એની ઇલેક્ટ્રોન રચના હવે હું શું લખી શકું? આર્ગોન કમ્પ્લીટ. 4s કક્ષકમાંથી ઇલેક્ટ્રોન ગયો એટલે 4s કક્ષક ખાલી. 3d કક્ષકમાં 5 હતા એમાંથી 2 ગયા તો વધ્યા કેટલા? 3. 3d3. સેમ આવી જ રીતે જો દ્વિતીય સંક્રાંતિ શ્રેણીમાંથી પ્રથમ ઇલેક્ટ્રોન દૂર કરવામાં આવે તો સૌથી પહેલા કઈ કક્ષકમાંથી દૂર થાય? 5s માંથી. 5s માંથી ઇલેક્ટ્રોન દૂર થઈ ગયા બાદ જો હજી દૂર કરવાના હોય તો હવે શેમાંથી દૂર થાય? 4d કક્ષકમાંથી. તો મગજમાં ફિટ રાખજો, કોઈ પણ આયન બનાવવાના હોય ત્યારે બસ અહીંયા એના વિશેની માહિતી લખી છે ગુજરાતીમાં. અને આ તો પેલું કારણ છે આપણો પેલેડિયમ સિલ્વર એ સંક્રાંતિ તત્વ ગણવામાં આવે છે. પેલેડિયમ અને સિલ્વર ને પણ અહીંયા હતું ને આપણે લાસ્ટ ટાઈમ ભણ્યા હતા એ પેલેડિયમ સિલ્વર સંક્રાંતિ તત્વ ગણવામાં આવે છે. એટલે આ તો આગળનું કારણ આવી ગયું, સોરી. અને લાસ્ટ ટાઈમ લેટેસ્ટ આપણે આ કારણ ભણ્યા હતા પ્લેટિનિયમ ગોલ્ડ અને પ્લેટિનિયમ ગોલ્ડ નહીં, ગોલ્ડ અને મર્ક્યુરી બંનેમાં 5d10 હતી તેમ છતાં મર્ક્યુરી સંક્રાંતિ તત્વ નથી પણ ગોલ્ડ હતું. તો એ મેં સમજાવી દીધું છે. એટલે આ બંને કારણો તો જૂના કારણ છે એટલે આની વિશે ચર્ચા નથી કરતો. ઓકે, એના પછી જે ડી વિભાગના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના અને દરેક તત્વની ધરા અવસ્થાની ઇલેક્ટ્રોન રચના નથી લખવાનો ભાઈ.
સામાન્ય ઇલેક્ટ્રોન રચના એટલે આપણે 11 સાયન્સના ચેપ્ટર નંબર 3 માં ભણી ગયા છીએ કે આવર્ત કોષ્ટક જે છે, આવર્ત કોષ્ટકમાં ડી વિભાગની શરૂઆત, તો ડી વિભાગની શરૂઆત થતી હતી ચોથા આવર્તથી. કયો આવર્તથી શરૂઆત થાય? ચોથો આવર્ત. પછી આવે પાંચમો આવર્ત, પછી આવે છઠ્ઠો આવર્ત અને સાતમો આવર્ત. આવી રીતની હતી. એમાં જે ચોથા આવર્તના તત્વો હોય ને એને પ્રથમ સંક્રાંતિ શ્રેણી કીધી હતી અને બધાની બાહ્યતમ કક્ષક ડી. એટલે ચોથો આવર્ત આપણે આવર્તોનો નંબર મુખ્ય ક્વોન્ટમાંક n ના આધારે આપતા. ક્લિયર? તો ડી વિભાગના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો ચોથા વાળાને 3D કક્ષક હોય, પાંચમા આવર્તની જે સંક્રાંતિ શ્રેણી આવે એમાં 4D, છઠ્ઠા આવર્ત વાળામાં 5D અને આમાં 6D. તો મારો કહેવાનો અર્થ એવો હતો જે આવર્ત છે એના કરતા ઓછો નંબર વાળી ડી કક્ષા હોય એટલે n-1D કક્ષક જેમાં 1 થી 10 ઇલેક્ટ્રોન સમાય. દેખાતું હશે બધાને, થોડું ઝૂમ કર્યું મેં. અને s કક્ષક જે આવર્ત હોય એ જ નંબરની હોય, એમાં 1 અથવા તો 2 ઇલેક્ટ્રોન હોય. જ્યાં n-1D એ આંતર ડી કક્ષક દર્શાવે છે જેમાં 1 થી 10 ઇલેક્ટ્રોન હોઈ શકે, જ્યારે ns બાહ્યતમ કક્ષક છે, s કક્ષક દર્શાવે જેમાં 1 અથવા તો 2 ઇલેક્ટ્રોન હોય. અને બધા તત્વોની ઇલેક્ટ્રોન રચના લખી છે બેટા. 4s અને 3D કક્ષકના ઇલેક્ટ્રોન લખેલા છે, બસ બીજું કઈ નવું નથી કર્યું. ઓકે, સો ડોન્ટ બી ગભરાઈ. દ્વિતીય, તૃતીય અને ચતુર્થ શ્રેણી માટે લખેલા છે. તો હવે પાછું સરસ મજાનું ચાલુ થયું, પણ હવે થોડું ગોખણ પટ્ટી આપશે. બરાબર? ધ્યાન રાખો શું છે. તો સંક્રાંતિ તત્વોના આપણે સામાન્ય ગુણધર્મો જોવાના છે, એટલે કે ભૌતિક ગુણધર્મો. ચલો જોતા જઈએ 1 by 1. સૌથી પહેલા 18મો પ્રશ્ન લઉં છું. થોડું ઝૂમ રાખીશ કારણ કે જે લખવાનું હશે આજુબાજુમાં લખતો જઈશ. બાકી ટોટલી થિયરિકલ ટોપિક છે, ધ્યાન રાખો, આવડી જાયગા. ચલો પહેલું જ કીધું છે, કારણ આપો મુખ્ય સમૂહના તત્વોથી વિપરીત. મુખ્ય સમૂહ મેં આગળ કહી દીધું. કયો વિચારવાનો? S અને P વિભાગ વિચારવાનો. એના તત્વોથી વિપરીત સંક્રાંતિ તત્વોના ગુણધર્મોમાં વધુ સામ્યતા. એટલે જનરલી પ્રશ્ન એવો છે કે મુખ્ય સમૂહો તો S અને P કક્ષકના, એના કરતા હા sp, એના કરતા D કક્ષકના તત્વોમાં વધુ સામ્યતા હોય છે, વધુ સામ્યતા ધરાવે છે. ગુણધર્મોની અંદર કેમ વધુ સામ્યતા જોવા મળે છે? ચલો કહી દઉં. તો સંક્રાંતિ તત્વોની ડી કક્ષકો અન્ય કક્ષકો S અને P કરતા પરમાણુના વિસ્તાર પર વધુ છવાયેલી છે. એક સિમ્પલ રીઝન છે. S કક્ષક ગોળાકાર, P કક્ષક ડમ્બેલ આકારનું હતું અને D કક્ષક જે હતી ને એનો આકાર ડબલ ડમ્બેલ હતો. જો કોઈને ખ્યાલ હોય તો ઈસવીસન પૂર્વે આવી ગયું છે. આ ડબલ ડમ્બેલને આકારે તે પરમાણુ કેન્દ્રની આસપાસ વધુ છવાયેલી, તેથી તેની પર આસપાસના વાતાવરણની વધુ અસર થાય. વળી તેની આસપાસ રહેલા અણુ કે પરમાણુ પર તેની પણ વિશેષ અસર જોવા મળે છે. એટલે એની આજુબાજુ ધારો કે કોઈ તત્વમાં ડી કક્ષા આવતી હોય અને એની નજીકમાં કોઈ અન્ય તત્વ હોય તો એની કક્ષાઓના ઇલેક્ટ્રોનનું આની ડી કક્ષાના ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ, અપાકર્ષણ આવા જે બળો છે એની અંદર થોડી વધારે અસર જોવા મળે છે. વધુમાં ડી કક્ષક સામાન્ય ઇલેક્ટ્રોન રચનાને કારણે, ડી કક્ષકની સામાન્ય ઇલેક્ટ્રોન રચના 1 થી 9, એના કારણે તેમના આયનોમાં સમાન ચુંબકીય અને ઇલેક્ટ્રોનની ગુણધર્મ જોવા મળે છે. એટલે જનરલી કેવું છે, ડી વિભાગમાં લગભગ ઓલમોસ્ટ આયનો છે એ આપણે ધારો કે પ્રથમ સંક્રાંતિની વાત કરો તો ખબર ઝિંકને સંક્રાંતિ નહોતું કીધું, પણ બાકીના બધા સંક્રાંતિ કહેવાય કે નહીં. તો બાકીના 9 સંક્રાંતિ તત્વો જેમાં અપૂર્ણ ઇલેક્ટ્રોન રચના ભરાયેલી હોય, એટલે ડી કક્ષકની આ અપૂર્ણ ઇલેક્ટ્રોન રચનાના લીધે એમાં ચુંબકીય ગુણધર્મ અને ઇલેક્ટ્રોનીય ગુણધર્મ વિશેષ જોવા મળે છે. એટલું જ નહીં, આંશિક ભરાયેલી આ ક નથી, S કક્ષક છે. S કક્ષકોના લીધે આ તત્વોની વિવિધ ઓક્સિડેશન અવસ્થાઓ, સોરી આંશિક ભરાયેલી sp કઈ ના આવે, અહીંયા D આવે ભાઈ, સોરી માય મિસ્ટેક. બે સંક્રાંતિ તત્વો કોને કીધા હતા? જેમાં ડી કક્ષક અપૂર્ણ ભરાયેલી હોય. તો ડી કક્ષક અપૂર્ણ ભરાયેલી હોય જેના લીધે એના કેટલાક અગત્યના ગુણધર્મો લખાય છે. ઓક્સિડેશન અવસ્થા, તમે જો ઢગલો ઓક્સિડેશન અવસ્થા, હું એમ કહું સોડિયમ, તેમાં ઓક્સિડેશન અવસ્થા કઈ હોય? +1. જોઈ કોઈ દાર જિંદગી બીજી ના મળે. પણ ધારો કે હમણાં હું ક્રોમિયમની વાત કરું
તો ક્રોમિયમ +2 પણ બનાવે, ક્રોમિયમ +3 પણ બનાવે, ક્રોમિયમ +5 પણ બનાવી શકે. તો આવી ઘણી બધી ઓક્સિડેશન અવસ્થાઓ જોવા મળે છે. સાથે રંગીન આયનોનું નિર્માણ. આ અયુગ્મિત ઇલેક્ટ્રોનના લીધે હું એક શબ્દ બોલીશ, નવો છે તમારા માટે, ડીડી સંક્રાંતિ થાય. કઈ સંક્રાંતિ થાય? ડીડી સંક્રાંતિ. જેના વિશે ફૂલ ડિટેલમાં ચેપ્ટર નંબર 9 માં ખબર પડશે. તો યાદ રાખો ને. અને આવી ડીડી સંક્રાંતિના લીધે એમાં રંગીન આયનો બને, વિવિધ લિગેન્ડ તથા સંકીર્ણ રહે. હા સાહેબ શું છે આ બધું? ચેપ્ટર 9 માં ખબર પડશે. ઉદ્દીપકીય ગુણધર્મ, અનુચુંબકીય વર્તણૂક જેવા સામાન્ય લાક્ષણિકતાઓ જોવા મળે છે. આમ ખરેખર જોવા જાવ તો મુખ્ય સમૂહ કરતા ડી વિભાગની અંદર ગુણધર્મોમાં વધુ સામ્યતા હોય. વધુ સામ્યતા એટલે મોટાભાગના ગુણધર્મો સમાન જોવા મળે છે. એના પછી આપે છે તમને બધાના લેટિસ બંધારણ. હવે જનરલી છે ને લેટિસ બંધારણ બધા તમારે ગોખવા પડે, પણ ટેન્શન नको, એમસીક્યુ માં આવું કોષ્ટક નહીં પૂછાય. આમાંથી અમુક યાદ રાખવાના છે. હવે શેના યાદ રાખવાના તો એ હું તમને કહી દઉં. આપણું ચેપ્ટર નંબર 1 જે હજી મેં YouTube પર નથી ચલાવ્યું, તો ડોન્ટ બી ગભરાઈ કે ચલાવીશ એટલે તમને બધી જ ખબર પડી જશે. આ રચનાના નામ છે HCP હેક્સાગોનલ ક્યુબિક ક્લોઝ પેક રચના, CCP ક્યુબિક ક્લોઝ પેક રચના, FCC ફેસ સેન્ટર્ડ ક્યુબિક ક્લોઝ પેક રચના. આ બધા નામ બોલ્યો ભાઈ, ગભરાઈ નહીં જવાનું. ટેન્શન નહીં લેવાનું, અત્યારે કરવું નથી. ચાલો, સંક્રાંતિ તત્વના ભૌતિક ગુણધર્મો જણાવો. બહુ ઈઝી છે. બધા જ સંક્રાંતિ તત્વો વિશિષ્ટ ધાત્વીય ગુણધર્મો ધરાવે છે, જેવા કે ઉચ્ચ તનન પ્રબળતા. તનન પ્રબળતા એટલે એને ખેંચી શકાય, લાંબા તાર બનાવી શકાય. તણાવપણું, ટીપાવપણું, ઉચ્ચ ઉષ્મીય અને વિદ્યુત વાહકતા તથા ધાત્વીય ચમક. ઝિંક, કેડમિયમ, મર્ક્યુરી અને મેંગેનીઝ જે અપવાદો છે જે સામાન્ય તાપમાને એક અથવા વધારે વિશિષ્ટ ધાત્વીય બંધારણ, એટલે આ બધા એવા છે કે જેમાં એક કરતા વધારે ધાત્વીય બંધારણ જોવા મળે. એટલે આ બધા અપવાદ છે. સોરી, યાદ રાખજો ફરીથી. કોણ કોણ? ઝિંક, કેડમિયમ, મર્ક્યુરી અને મેંગેનીઝ જેવા અપવાદો સિવાય, એટલે આના સિવાય બધા જ સામાન્ય તાપમાને એક અથવા વધારે વિશિષ્ટ ધાત્વીય બંધારણ ધરાવે. પણ આ લોકોમાં એવા વિશિષ્ટ ધાત્વીય બંધારણ હોતા નથી. સંક્રાંતિ તત્વોના ગલન બિંદુની ચર્ચા છે. સંક્રાંતિ ધાતુઓમાં ઝિંક, કેડમિયમ, મર્ક્યુરી આ 3 અપવાદ છે. બાકીના અત્યંત કઠણ હોય છે, નીચી બાષ્પશીલતા ધરાવે છે, તેમના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય છે. તમને બાજુમાં એક આકૃતિ છે, એમાં 3D 4D અને 5D સંક્રાંતિ શ્રેણીના ગલન બિંદુ આપેલા છે. આની અહીંયા એ આ ઝૂમ કર્યું. યસ, ક્લિયર? આ બધાના ગલન બિંદુનો એક આલેખ આપેલો છે તમને. આલેખમાં તમે જુઓ તો ખબર પડી જ જાય. અહીંથી શરૂઆત થાય છે અને અહીંયા એન્ડ થાય છે. તો રેડ કલર થી દોર્યું છે. આપણે પહેલા તો પ્રથમ સંક્રાંતિ શ્રેણીની વાત કરીએ. ટાઇટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર, ઝિંક. તો તમે જોઈ શકો છો વચ્ચે આલેખ ઉપર ગયો, પછી પાછો સ્લો ડાઉન કરીને નીચે. ટૂંકમાં દરેક શ્રેણીના મધ્યમાં રહેલા તત્વો જે છે ને, ક્રોમિયમ, મોલિબ્ડેનમ, ટંગસ્ટન, એમના ગલન બિંદુ, ઉત્કલન બિંદુ સાપેક્ષમાં બધા કરતા ઊંચા છે. ત્યાંથી લેફ્ટ હેન્ડ સાઈડ આગળ જાઓ કે ત્યાંથી રાઈટ હેન્ડ સાઈડ આગળ જાઓ, એટલે આવર્ત કોષ્ટકમાં શ્રેણીઓની અંદર મધ્યમાં રહેલા તત્વોની બંને બાજુ ક્રમશઃ ગલન બિંદુ, ઉત્કલન બિંદુમાં જો તમને ઘટાડો થતો જોવા મળશે. ક્લિયર? કારણ આવું કેમ કે આમાં ગલન બિંદુ જનરલી કેમ ઊંચા છે? તો એનું કારણ એવું છે કે ઊંચા ગલન બિંદુનું કારણ આંતરાણવીય ધાત્વીય બંધનમાં ns ઇલેક્ટ્રોન ઉપરાંત n-1d કક્ષકોના વધુ ઇલેક્ટ્રોનની સહભાગિતા. જનરલી s અને p વિભાગના તત્વોના ગબી ઉબી આટલા બધા ઊંચા નથી હોતા. તો ન હોવાનું રીઝન શું? કે એમાં s કક્ષક જ હોય કાં તો p કક્ષક, એટલે એટલું બધું બોન્ડિંગ બને નહીં. પણ આની અંદર શું થાય? અપૂર્ણ ભરાયેલી d કક્ષકો પણ આવવાની, s કક્ષકો પણ આવવાની. s કક્ષકોના ઇલેક્ટ્રોનની સાથે સાથે d કક્ષકના ઇલેક્ટ્રોન પણ આંશિક રીતે બંધારણમાં ક્યાંક ને ક્યાંક પ્રબળ આકર્ષણ બળથી જકડાયેલા હોય, જેના લીધે એમને તોડવા તમારે વધુ ઊર્જા આપવી પડે. એટલે એના ગલન બિંદુ, ઉત્કલન બિંદુ જનરલી કેવા હોય? ઊંચા. પછી વાત છે પરમાણવીયકરણ એન્થાલ્પી, ડેલ્ટા AH.
એક્ઝેક્ટલી પરમાણ્વીયકરણ એન્થાલ્પી એવી હોય, ધારો કે કોપર હોય તો એ કોપર હંમેશા સ્ફટિક સ્વરૂપે મળતું હોય. આમાંથી એક કોપર પરમાણુને અલગ કરવો હોય તો એ એક કોપરને અલગ કરવા માટેની ઉર્જાની વાત છે. ચલો જોઈએ. તો સંક્રાંતિ તત્વો ઊંચી પરમાણ્વીયકરણ એન્થાલ્પી ધરાવે છે. સંક્રાંતિ તત્વોની પરમાણ્વીયકરણ એન્થાલ્પીનો આલેખ તમને આપ્યો છે. આલેખ તમે જોઈ શકો છો. ગ્રીન રંગ જે છે એ પહેલી શ્રેણી છે, પછી બીજી, પછી ત્રીજી. દરેક શ્રેણીની મધ્યમાં મહત્તમ પરમાણ્વીયકરણ એન્થાલ્પી છે. વચ્ચેના તત્વો છે ને એની પરમાણ્વીયકરણ એન્થાલ્પી લગભગ હાઈએસ્ટ જાય છે. જો આ જે હાઈએસ્ટ ટપકા છે ને એ આપણું પેલું ક્રોમિયમ, હમણાં જે મેં 3 તત્વો બોલ્યો હતો ને આવડા, ક્રોમિયમ, મેંગેનીઝ અને ટંગસ્ટન, એ 3 જ હોય. એટલે આ બધું MCQ માં તમારે છે ને એવું જનરલી એવું લાગે ને તો બાજુમાં લખી રાખવાનું કે આમાં અપવાદરૂપ વધુ પરમાણ્વીયકરણ એન્થાલ્પી કોની? આ હું આમાં લખું છું એવું તમે તમારી રીતે બધામાં લખી નાખજો. તો કોણ કોણ યાદ રાખવાના? ક્રોમિયમ, મેંગેનીઝ અને ટંગસ્ટન. ક્લિયર? ઈઝી છે. અને સૌથી નીચા તો આઈડિયા જે છેલ્લા તત્વો આવે ને સૌથી નીચા આવે. મધ્યમાં પ્રબળ ઇલેક્ટ્રોનની સંખ્યા, મધ્યમાં પ્રબળ કેમ? તો મધ્યમાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે છે, જેથી પ્રબળ આંતરાણવીય પારસ્પરિક ક્રિયા માટે પ્રતિ ડી કક્ષક એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હાજર હોવો વિશેષ રીતે અનુકૂળ બને છે. એટલે ધારો કે બે તત્વની ડી કક્ષકો હોય તો બે તત્વની ડી કક્ષકો વચ્ચે પ્રબળ બોન્ડિંગ ક્યારે બને? તો જ્યારે બંનેની અંદર પૂરતા અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય. ધારો કે એક પરમાણુની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય ને સાથે બીજામાં પણ એવી જ રીતે અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો આ બંને વચ્ચે પ્રબળ બોન્ડિંગ થઈ શકે, બંનેની ડી કક્ષકો વચ્ચે. તો પ્રબળ બોન્ડિંગ થઈ શકે છે એટલા માટે મધ્યમાં રહેલા તત્વોના આ જે પરમાણ્વીયકરણ એન્થાલ્પી જે વધુ છે, એટલે જ એમના ગલન બિંદુ, ઉત્કલન બિંદુ પણ વધુ હતા. એટલે તો એકબીજા સાથે જકડાઈને રહેતા હતા. સામાન્ય રીતે એકાકી સંયોજકતા ડી ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલી વધારે હશે તેટલું પરિણામી બંધન વધારે હશે. પડે ખબર કે હું એકલો સ્પીકિંગ કરું છું. ભાઈ જો આ ચેપ્ટરમાં આ ગુણધર્મો વિશેની વાર્તા આવી જ છે. આમાં હું કાંઈ ના કરીએ. સપ્રેમ ગોખણમ પટ્ટમ. હા, તો મંડી જ પડજો. પરમાણ્વીયકરણ એન્થાલ્પીનું મહત્વ શું છે? તો ધાતુના પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનું માપન કરવામાં પરમાણ્વીયકરણ એન્થાલ્પી અગત્યનું પરિબળ છે. એટલે આ શબ્દ તમારા માટે પાછો નવો. વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ શું છે? તો ચેપ્ટર નંબર 3 માં હું ચલાવવાનો છું. આના પછી લગભગ નવું ચેપ્ટર ચલાવીશ, એના પછી ત્રીજું ચલાવવાનું છે. તો ત્યારે તમને ખબર પડી જશે. અત્યારે ખાલી યાદ રાખો કે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ માપવા માટે પરમાણ્વીયકરણ એન્થાલ્પીની જરૂર પડે છે. જેમ તત્વની પરમાણ્વીયકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધારે તેમ તે ધાતુનું ઉત્કલન બિંદુ પણ કેવું હોય? ઊંચું હોય. જેમ ધાતુઓની પરમાણ્વીયકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઊંચું તેમ તે પ્રક્રિયાઓમાં ઉમદા રહેવાનું વધારે વલણ ધરાવે. ઉમદા રહેવાનું એટલે જેની પરમાણ્વીયકરણ એન્થાલ્પી વધારે છે એટલે સરળતાથી એકલું છૂટું પડવાનું જ નથી. હવે એકલું છૂટું પડતું જ નથી કે કોઈની યાર લગ્ન કરવાનું જ નથી. ટૂંકમાં એ જ્યાં જેની સાથે જેમ છે એમને રહેવાનું વલણ ધરાવે. એટલે ભાઈ તમે જેનો ઊંધું ચતું ના વિચારતા યાર. મારો કહેવાનો અર્થ શું છે કે આવા પરમાણુઓમાંથી એકાકી પરમાણુ છૂટા પડવા બહુ મુશ્કેલ છે, જેના લીધે એ ઊંડી અવસ્થામાં રહે, એટલે જનરલી ઝડપથી પ્રક્રિયા કરતા નથી. દ્વિતીય અને તૃતીય સંક્રાંતિ શ્રેણીના ધાતુઓની પરમાણ્વીયકરણ એન્થાલ્પીના મૂલ્યો એ પ્રથમ શ્રેણીના અનુવર્તી તત્વો કરતા વધારે હોય છે. અને આ પરિબળના કારણે ભારે સંક્રાંતિ ધાતુઓના સંયોજનોમાં વધુ પ્રમાણમાં ધાતુ બંધન બનાવવામાં મહત્વ ધરાવે છે. એક્ઝેક્ટલી એવું કીધું છે કે દ્વિતીય અને તૃતીયની તો પરમાણ્વીયકરણ એન્થાલ્પી પ્રથમ કરતા વધુ છે. અને વધુ હોવાના લીધે જ એ દ્વિતીય તૃતીયના જે તત્વો છે એને ભારે સંક્રાંતિ તત્વો કીધા છે, જે વધુ પ્રમાણમાં ધાતુ બંધન એટલે બે ધાતુ વચ્ચે રચાતો
ધાત્વીય બંધ દ્વિતીય અને તૃતીય સંક્રાંતિ શ્રેણીમાં કેવો હોય? પ્રબળ. એટલે દ્વિતીય અને તૃતીય સંક્રાંતિ શ્રેણીના તત્વો છે ને પ્રબળ ધાતુ ધાતુ બંધન ધરાવે. એટલે જનરલી મિશ્ર ધાતુઓ બનતી હોય ને એમાં મોસ્ટ ઓફ એનો ઉપયોગ થાય. ક્લિયર? આગળ વધીએ. સંક્રાંતિ ધાતુઓના પરમાણવીય અને આયનીય કદમાં થતા ફેરફાર વેરી વેરી વેરીની ઇન્ફિનિટિવ ઘાત મોસ્ટ આઈએમપી પ્રશ્ન. સો ફુલ્લી કોન્સન્ટ્રેટ હિયર. ઈઝી છે પણ સમજો. લેન્થેનોઇડ સંકોચન એટલે શું? સમજાઈ દઈએ. સંક્રાંતિ ધાતુઓના પરમાણુય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યાના વલણની આકૃતિ સહિત ચર્ચા કરી. એટલે એક્ઝેક્ટલી વાત આપણે પરમાણુના કદની એની જ કરવાની છે, પણ એમાં વચ્ચે નડે છે લેન્થેનોઇડ સંકોચન. હવે લેન્થેનોઇડ કોને કીધું હતું? તો જનરલી એફ વિભાગ ની પ્રથમ શ્રેણી, જેને આપણે 4F શ્રેણી પણ કહેતા હતા, અને 4F શ્રેણીને કહેવાય લેન્થેનોઇડ શ્રેણી. એના તત્વોને કહેવાય લેન્થેનોઇડ્સ. એની સામાન્ય સંજ્ઞા લખી છે L વડે દર્શાવાય છે. ચલો જોઈએ. ખબર આપણે કલર રાખીશું અહીંયા ગ્રીનમ ગ્રીનમ, મજા આવશે. સંક્રાંતિ તત્વોની શ્રેણીમાં પરમાણુય ક્રમાંકના વધારા સાથે સમવિજભારિત આયનોની ત્રિજ્યામાં ક્રમશઃ વધારો થાય તો સિમ્પલ વસ્તુ. તેનું કારણ પરમાણુય ક્રમાંક વધતા કેન્દ્રીય વીજભારમાં વધારો થાય, અને કેન્દ્રીય વીજભારમાં વધારો થતા નવો ઇલેક્ટ્રોન દર વખતે ડી કક્ષકમાં દાખલ થાય. એટલે કેન્દ્રમાં ધન વીજભાર બી વધે, નવો ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં દાખલ થાય, એટલે કદ તો શું થવાનું? વધવાનું છે. વળી ડી ઇલેક્ટ્રોનની શિલ્ડિંગ અસર ઓછી અસરકારક હોવાથી કેન્દ્રીય વીજભાર અને બાહ્યતમ ઇલેક્ટ્રોન વચ્ચેના સ્થિર વિદ્યુતીય આકર્ષણની કુલ માત્રા વધતા આયનીય ત્રિજ્યા ઘટે. આવું કેમ થયું? સમજો, આ પરમાણુનું કેન્દ્ર છે. આ એક બે કક્ષા દોરી દો, સમજો. હવે આવે છે ડી કક્ષા. એની બહાર જે બોર્ડ દોરીને છે 4S કક્ષા. હવે સંક્રાંતિ તત્વોમાં શું થાય કે સંક્રાંતિ તત્વોમાં જેમ ડાબેથી જમણે જાવ પરમાણુ ક્રમાંક વધે. હવે આવર્ત થયો. શું થયો? આવર્ત. હવે શ્રેણી આડી છે એટલે આવર્ત થવાનો. તો આડી શ્રેણીઓની અંદર જો આવર્તની વાત કરતો હો તો આવર્તમાં જનરલી શું થાય? તો આવર્તમાં બધાને ખબર છે કદ ઘટે. તો અહીંયા પણ કદ ઘટે, કારણ કે જો કેન્દ્રમાં ધન વીજભાર વધે, સાથે આમાં જેમ નીચે જેમ ડાબીથી જમણે જાવ નવો ઇલેક્ટ્રોન ક્યાં ઉમેરે? ડી કક્ષકમાં, એટલે ઇલેક્ટ્રોન અહીંયા વધતા જાય રેડ કલરથી દોરે, જેથી શું થાય? શિલ્ડ પ્રબળ બને. ઇલેક્ટ્રોન ક્યાં બને? શિલ્ડમાં. શિલ્ડ પ્રબળ બને એટલે શિલ્ડના ઇલેક્ટ્રોન તો અંદર ખેંચાવાના જ છે, આ કક્ષકો ઉપર ઇલેક્ટ્રોનનું આકર્ષણ તો વધવાનું જ છે, જેના લીધે એનું કદ શું થાય? થોડુંક શું થાય? સંકોચાતું જાય. પણ આગળ વાત કરીએ. તે જ રીતે પરમાણુય ત્રિજ્યામાં પણ શું થતો જાય? ઘટાડો. જોજો, સમજો. હવે આકૃતિનો અભ્યાસ કરીએ. હવે આકૃતિ જો જરા ધ્યાનથી. પ્રથમ સંક્રાંતિ શ્રેણી છે સ્કેન્ડિયમ, ગ્રીન કલરથી દોરેલી છે. આપણે પણ ગ્રીન કલર લઈએ છે. જો આજે હું ટપકા દોરતો જાઉં છું એની વાત છે. એક જમ્પ દેખાય છે. સ્કેન્ડિયમની અંદર પરમાણુ ત્રિજ્યા વધારે છે. ઘટી લગભગ છેલ્લે અહીંયા કોપર અને ઝિંકમાં થોડીક વધારે છે. પણ તમે જનરલી અહીંયા જોશો ને વેનેડિયમથી, તો વેનેડિયમથી નિકલ સુધી અથવા વેનેડિયમથી કોપર સુધી લગભગ પરમાણુ ત્રિજ્યામાં બહુ મોટો ડિફરન્સ નથી. જો તો આવું કેમ થયું? આમ તો જનરલી આવર્તમાં ડાબેથી જમણે જાવ તો પરમાણુ ત્રિજ્યામાં ડિફરન્સ બહુ મોટો થવો જોઈએ ને, પણ આમાં કેમ નથી થતો? ચલો સમજીએ. તો પ્રથમ સંક્રાંતિ શ્રેણી 3D ના તત્વોની સાપેક્ષ દ્વિતીય શ્રેણી ના
તત્વના પરમાણુય કદ મોટા છે, પરંતુ તૃતીય સંક્રાંતિ શ્રેણીના તત્વોના પરમાણુય કદ લગભગ દ્વિતીય સંક્રાંતિ શ્રેણીના, હા એ બી તમને અહીંયા દેખાતું હશે, જો આ પહેલી, આ પ્રથમ સંક્રાંતિ શ્રેણી, આ દ્વિતીય અને આ તૃતીય. પણ દ્વિતીય અને તૃતીય જો લગભગ ભેગી ભેગી ચાલે છે. હવે જોડે જોડે ચાલે જેનો તેના પરમાણુ કદમાં હવે પ્રથમ શ્રેણી, દ્વિતીય શ્રેણી, તૃતીય શ્રેણી. તો એ તો ઉપરથી નીચે જુઓ એટલે આ તો શું થઈ ગયા? સમૂહ થઈ ગયા ને. તો સમૂહમાં તો કદ શું થવું જોઈએ? વધવું જ જોઈએ. પણ બીજા અને ત્રીજામાં બહુ મોટો ડિફરન્સ નથી જોવા મળતો, તો અહીંયા જ લખ્યું. પરંતુ તૃતીય સંક્રાંતિ શ્રેણી 5D શ્રેણી ના તત્વોના પરમાણુય કદ લગભગ દ્વિતીય સંક્રાંતિના અનુવર્તી પરમાણુય કદ જેટલા છે. તો આ બાબત ફોરેપ કક્ષકની અડચણને કારણે જોવા મળે છે. આ ફોરેપ કક્ષકો 5D શ્રેણીની શરૂઆત પહેલા જ ભરાતી હોવાના કારણે પરમાણુય ત્રિજ્યાઓમાં અનિયમિત ઘટાડો જોવા મળે, જેને લેન્થેનોઇડ સંકોચન કહેવાય. એટલે જનરલી તમે જોવા જાવ તો અહીંયા વાત એવી છે, પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વો જે છે, થોડું ઝૂમ કરી દઈએ. પ્રથમ સંક્રાંતિ શ્રેણી, તો પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વોની ઇલેક્ટ્રોન રચના હું લખું તો શું લખવાનો? આર્ગોન કમ્પ્લીટ, 3D કક્ષક 1 to 10, ફોરેસ કક્ષક 0 to 2. દ્વિતીય સંક્રાંતિ શ્રેણી, ક્રિપ્ટોન કમ્પ્લીટ, 4D 1 to 10, 5S 0 to 2. અને તૃતીય સંક્રાંતિ શ્રેણી, xenon complete, 4F 14, 5D 1 to 10 અને 6S 0 to 2. આ પ્રથમ શ્રેણીની ઇલેક્ટ્રોન રચના લખી જ મેં, આ દ્વિતીયની લખી છે અને તૃતીયની લખી છે. તમે ત્રણે જરા ધ્યાનથી જો તો દેખાય જો 1 અને 2 પહેલી અને દ્વિતીય વચ્ચે તો લગભગ ડિફરન્સ છે, પણ દ્વિતીય અને તૃતીય સંક્રાંતિ શ્રેણીના તત્વોના કદમાં ડિફરન્સ કેમ નથી? તો એનું કારણ છે તૃતીય સંક્રાંતિ શ્રેણીમાં ઓલરેડી ફોરેપ કક્ષક 14 ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી. હવે વિચાર, જો આ સંપૂર્ણ ભરાયેલી કઈ ફોરેપ કક્ષક જે શીલ્ડ તરીકે વર્તે ઝેનોન, તો બહારની કક્ષામાં ઇલેક્ટ્રોન વધતા જ જવાના, કેન્દ્રમાં ધન વીજભાર વધતો જાય, સાથે ઇલેક્ટ્રોન અહીંયા બહારની કક્ષામાં વધે તો શીલ્ડ નબળું પડી જાય, અને શીલ્ડ નબળું પડે તો અંદર ખેંચાય એટલે આનું કદ શું થાય? ઘટે. હવે તૃતીય સંક્રાંતિ શ્રેણીનું કદ જે ઘટતું જાય લગભગ કોના જેટલું થઈ જાય છે? દ્વિતીય જેટલું. પડે છે ખબર કે હું એકલો સ્પીકિંગ પડી? અને એવું જે થાય છે એને કહેવાય લેન્થેનોઇડ સંકોચન, જે પરમાણુય ક્રમાંક વધવાની સાથે થતા પરમાણુય કદના અપેક્ષિત વધારાને આવશ્યક રીતે વળતર કરે છે. એટલે ખરેખર જે વધવો જોઈએ વધારો, એ વધારો વધવા દેતો નથી અને એને વળતર રૂપ એનું સંકોચન કરે છે. તો લેન્થેનોઇડ સંકોચન શું છે? તો લેન્થેનોઇડ સંકોચન ક્યાં જોવા મળે? તો તૃતીય સંક્રાંતિ શ્રેણીના તત્વોની અંદર ફોરેપ કક્ષક ઓલરેડી આવેલી હોય, જે સંપૂર્ણ ભરાયેલી હોય, જે શીલ્ડને નબળું કરી નાખે. એટલે ત્રીજી સંક્રાંતિ શ્રેણીના તત્વોમાં ફોરેપ કક્ષક ભરાયેલી હોવાના લીધે શીલ્ડ નબળું પડે એટલે કદ શું થાય? ઘટી જાય. અને કદ ઘટે એટલે એટલું ઘટે કે જનરલી બીજા અને ત્રીજા શ્રેણી વચ્ચે કદમાં મોટો ડિફરન્સ હોવો જોઈએ, પણ લેન્થેનોઇડ સંકોચન એને વળતર રૂપ કરે, એટલે કે વધારાને બદલે થોડો ઘટાડો કરી નાખે, જેથી બંનેના વચ્ચેનો ડિફરન્સ શું થાય? ઘટી જાય. તો આમ લેન્થેનોઇડ સંકોચનને કારણે દ્વિતીય અને તૃતીય શ્રેણીના તત્વો લગભગ સમાન ત્રિજ્યા ધરાવે છે. જેમ કે 40 નંબરનું ઝિર્કોનિયમ 160 પિકોમીટર છે, 72 નંબરનું હફનિયમ 159 છે, જે તૃતીય શ્રેણીનો છે. વળી અન્ય સમૂહોમાં જોવા મળતી ગુણધર્મોની સામ્યતા કરતાં પણ તેમની ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોની સામ્યતા વધુ હોય. એટલે જે દ્વિતીય અને તૃતીય સંક્રાંતિ શ્રેણીના તત્વો છે એ મેક્સિમમ મિશ્ર ધાતુ માટે વપરાય છે. શું કામ? આ ચેપ્ટરમાં આગળ આવશે તેનો સમજાવવાનો છે.
તો લેન્થેનોર સંકોચન માટે જવાબદાર પરિબળ સમજાવો. ચલો આજનો આ છેલ્લો પ્રશ્ન આપણે જોઈ નાખીએ. લેન્થેનોર સંકોચન માટે જવાબદાર પરિબળ કંઈક અંશે સામાન્ય સંક્રાંતિ શ્રેણીઓમાં જોવા મળતા અને એવું જ વર્તન દર્શાવતા પરિબળ છે કે જે સમાન કક્ષક જૂથમાં એક ઇલેક્ટ્રોન દ્વારા અન્ય ઇલેક્ટ્રોન પર થતી અપૂર્ણ શિલ્ડિંગ અસર. હવે અહીંયા શિલ્ડિંગ અસરની થોડુંક ડિટેલમાં ગયા છે. એક ઇલેક્ટ્રોનની શિલ્ડિંગ અસર કહું છું. ફોરેક ઇલેક્ટ્રોનનું અન્ય ઇલેક્ટ્રોન દ્વારા થતું શિલ્ડિંગ એ ડી ઇલેક્ટ્રોનના શિલ્ડિંગ કરતા ઓછું છે. વળી જેમ જેમ શ્રેણીમાં કેન્દ્રીય વીજભાર વધતો જાય તેમ બધી જ ફોરેક કક્ષકના કદમાં ઘટાડો થતો જાય. બહુ સરસ મજાની વાત કરી છે. આપણી રચના ક્યાં ગયા? જનરલી તમે પહેલા છે ને આ બે વિચાર હું જે કહું છું. ઓકે, કલાક આટલા છે. હવે જનરલી તમને હું કહું ને વિચાર, આ બીજી શ્રેણીનો વિચાર કરો ને જરા ખાલી. તો બીજી શ્રેણીમાં ઇલેક્ટ્રોન ભરતા જઈએ, આપણે પહેલેથી ભરતા જઈએ. તો પહેલો ઇલેક્ટ્રોન 5s માં બે તો ભરાઈ જ ગયા છે. પછી પહેલો ઇલેક્ટ્રોન શેમાં ભરવાનો? ડી માં. હવે ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરે એટલે આ શિલ્ડ છે આપણું. આ કેસરી રંગનું મેં જે ગોળ વર્તુળાકાર કર્યું એ શિલ્ડ છે. તો એ શિલ્ડ આમાં ભરાયેલા એક ઇલેક્ટ્રોન ઉપર શિલ્ડિંગ અસર લગાવે, બીજો ભરાય તો સાથે કેન્દ્રનો ધન વીજભાર બી વધતો જાય છે અને શિલ્ડ બી એનું કામ કરતું જાય છે. પણ નીચે જરા વિચારો તો ત્રીજી શ્રેણીમાં આ શિલ્ડ છે, 14 ઇલેક્ટ્રોન પૂરેપૂરા ભરાયેલા છે. ઇલેક્ટ્રોન હવે વધતા જાય છે, અહીંયા 1 2 3. તો ફોરેક કક્ષક છે ને આની ઉપરની શિલ્ડિંગ અસર શું કરી નાખે? ઘટાડે. કેમ? કે ફોરેક કક્ષકમાં ઇલેક્ટ્રોન જે ભરાઈ ગયા છે, જે શિલ્ડની ઓલરેડી બહાર છે. હવે શિલ્ડની ઓલરેડી બહાર છે તો શિલ્ડ ડી કક્ષકના ઇલેક્ટ્રોન પર એટલી બધી અસર દર્શાવી શકતો નથી, જેના લીધે ડી કક્ષકમાં જેમ જેમ ઇલેક્ટ્રોન ભરાતા જાય એમ કેન્દ્રમાં ધન વીજભાર વધતો જાય અને ફોરેક કક્ષક એ આ તૃતીય સંક્રાંતિ શ્રેણીની શિલ્ડિંગ અસરને નબળી પાડી દે, જે ઇલેક્ટ્રોન અંદરની તરફ આકર્ષે એટલે કદ શું થાય? ઘટતું જાય. પડી ખબર? ફરીથી એક વખત તમને રિપીટ કરી દઉં. લેન્થેનોર સંકોચન માટે જવાબદાર પરિબળ કંઈક અંશે સામાન્ય સંક્રાંતિ શ્રેણીઓમાં જોવા મળતા અને એવું જ વર્તન દર્શાવતા પરિબળ છે કે જે સમાન કક્ષક જૂથમાં એક ઇલેક્ટ્રોન દ્વારા અન્ય ઇલેક્ટ્રોન પર થતી અપૂર્ણ શિલ્ડિંગ અસર. જો કે ફોરેક ઇલેક્ટ્રોનનું અન્ય ઇલેક્ટ્રોન દ્વારા થતું શિલ્ડિંગ એ ડી ઇલેક્ટ્રોનના શિલ્ડિંગ કરતા ઓછું હોય. એટલે મેં કીધું તો એમ જનરલમાં એવું થતું હતું, શિલ્ડ હતું આ અને ડી કક્ષક આપતી હતી. અને તૃતીય સંક્રાંતિ શ્રેણી, આ પહેલી અને બીજીની વાત છે. તૃતીય સંક્રાંતિ શ્રેણીની અંદર શું થતું હતું? તો તૃતીય સંક્રાંતિ શ્રેણીમાં એવું થતું હતું કે આપણું આ શિલ્ડ થઈ ગયું, પછી આવે એફ કક્ષક ને પછી આવે ડી કક્ષક. એફ ઇલેક્ટ્રોનનું અન્ય ઇલેક્ટ્રોન દ્વારા થતું શિલ્ડિંગ, એટલે આનું અન્ય ઇલેક્ટ્રોન દ્વારા થતું શિલ્ડિંગ એ ડી ઇલેક્ટ્રોનના શિલ્ડિંગ કરતા, આ ડી માં જે શિલ્ડિંગ અસર હોય એના કરતા કેવી હોય? ઓછી હોય. વળી જેમ જેમ કેન્દ્રીય ભાર વધતો જાય, જેમ જેમ કેન્દ્રમાં ધન વીજભાર વધતો જાય એમ એમ ફોરેક કક્ષકોના કદમાં શું થાય? ઘટાડો. એટલે ફોરેક કક્ષકના ઇલેક્ટ્રોન હોય કેન્દ્ર તરફ આકર્ષાતા જવાના, એટલે કદમાં શું કરતા જવાના? ઘટાડો. ઈઝી છે, ડન છે, ડન છે. તો 25મો પ્રશ્ન આપણે લઈ લઈએ છીએ. ચલો, નાનો એવો 25 છે. ધાત્વીય ત્રિજ્યામાં ઘટાડાની ધાતુની ઘનતા પર થતી અસર જણાવો. પ્રથમ સંક્રાંતિ શ્રેણીનું વલણ જોવાનું કે ધાત્વીય ત્રિજ્યામાં ઘટાડા સાથે પરમાણુય દળમાં થતા વધારાના પરિણામ સ્વરૂપ તત્વોની ઘનતામાં વધારો થાય. એટલે અહીંયા થાય છે કેવું કે જેમ જેમ ધાતુના પરમાણુય કદ ઘટતા જાય એમ સાથે સાથે એના કેન્દ્રમાં અને એમાં ધન વીજભારનો વધારો થતો જાય, એટલે એના દળ કદ ઘટે છે અને દળ વધે છે તો વધારો નિશ્ચિત છે. આમ ઘનતામાં થતો આ વધારો કોષ્ટકમાં ટાઇટેનિયમ થી કોપર સુધી જોવા મળે. એટલે આ વધારો ટાઇટેનિયમ થી કોપર સુધી થાય. ટાઇટેનિયમ થી કોપર સુધી જનરલ.
આ કોષ્ટક આપ્યું જ તમને, પણ હા હું તમારી જાણકારી માટે કહી દઉં તમને કે આપણે આખું કોષ્ટક કરવાનું નથી, આ આખું પ્રાયોગિક છે હો ભાઈ. This કોષ્ટક is not necessary, this is unnecessary. સમજી જજો, ઇંગ્લિશમાં બોલ્યો. તો અહીંયા સુધી મારા ખ્યાલ મુજબ બધાને ખબર પડી ગઈ હશે અને હવે આપણે આ ચેપ્ટરનો અતિ અગત્યનો અને સારો એવો ટોપિક ભણવાના છે 8.3.3 જે છે આપણી આયનીકરણ એન્થાલ્પી. પણ એ આપણે જોઈશું ટોપિક કન્ટિન્યુ નેક્સ્ટ ટાઈમ. ઓકે, બાય.